કેમ છો મિત્રો? બધા મજામાં હશો? મિત્રો આપણે 2 દિવસથી બહાર ગયા હતા, વાડીએ નહોતું હોવાનું. એટલે આપણે અત્યારે દિયાસની વાડીએ આવ્યા છીએ. કેમ કે આપણે બપોર પછી ઘરે આવતા રહ્યા હતા, એટલે અત્યારે વાડીએ આવ્યા છીએ. અને મસરી બહુ જોરદાર બટકા ભરી જાય છે. એક તો મસરીને બહુ ત્રાસ છે. એટલે વાડીએ આવ્યા એ જોવા હાટું આવ્યા હતા. કેમ કે સમાચાર તો હતા કે આપણે વરસાદ છે. ગઈકાલનો બપોર પછીનો વરસાદ સારો હતો અને આજે વહેલી સવારનો વરસાદ સારો હતો. એટલે જો અમારા આટલા એરિયામાં જ છે, બાકી અડકે પડખે ગામમાં નથી. અને વરસાદ સારો છે. એટલે હવે કાલની ગણતરી એવું છે, આયોજન એવું કરશું કે ઉરિયા હવે નાખી દઈએ, ઉરિયાની 2 થેલી ઉડાડી દઈએ પાછું, એટલે કપાસ થોડોક વધે ચડી જાય. કપાસ તો જો અત્યારે મીડિયમ છે અમારો, એટલે કપાસ થોડોક વધે ચડી જાય. અને ડીએપી પહેલાં વાવ્યું હતું, પાયામાં ડીએપી નહોતું વાવ્યું. પાછળથી આ વરસાદ રહી ગયો ને, આ એલિફેનો રહી ગયો ને, તેને 3-4 દિવસે ડીએપી વાવી દીધું હતું. અને તે પહેલાં અમે ઉરિયા નાખી દીધું હતું એક વખત. કપાસ 30-35 દિવસનો થયો ત્યારે ઉરિયા નાખી દીધું હતું. એટલે આજે ખોલે હવે પાછું ઉરિયા 2 થેલી નાખી દઈ અને એક વખત દવાનો છંટકાવ કર્યો હતો. કેમ કે ગળાનો પ્રશ્ન છે અને થેપ્સ અને કોક જગ્યાએ સફેદ મસી. જો હવે તો જેમ સાપકાને એવું લાગે તેમ તો મસીનો પ્રશ્ન તો હવે થેપ્સનો રહેવાનો. કેમ કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં થેપ્સ સફેદ માખીનો પ્રશ્ન તો વધુ પડતો રહે ને. હવે સાથે હારોહાર ગુલાબી ઈયળનો પ્રશ્ન રહે. જો ગુલાબી ઈયળ માટે આજે ફેરોમેન ટ્રેપ લઈ આવ્યા છીએ અમે. જો ફેરોમેન ટ્રેપ લગાવશું એ તમને આવનારા બ્લોગમાં તમને દેખાડશું. ફેરોમેન ટ્રેપ, એની લ્યોર કઈ રીતે લગાવી તેની, જેથી કરીને આપણે આગોતરા પગલાં લઈ શકીએ ગુલાબી ઈયળના. અને જો કપાસ એ તમને એવડો કપાસ છે. કપાસ તો અત્યારે નરવાઈમાં છે. અને આ જે તમને કોસેટા દેખાય ને, નાના નાના, આ જે કોસેટા દેખાય ને, આ ડારિયાના કોસેટા છો. આ જે દેખાય એ ડારિયા છે, ડારિયાના કોસેટા છે. આમાંથી હવે પાંખુવાળા ડારિયા થઈ ગયા. એ કુદરતી નિયંત્રણ છે ગળાનું, કુદરતી નિયંત્રણ કહેવાય. અને ડારિયા તો અત્યારે હોય જ. આપણે રાસાયણિક દવા મારી છે ને, ડારિયાનો ખતમો કરી દઈએ. આડા ધડે ઓલાય દવા છાંટી તો કે લાય હું મારી દઉં. એ જોઈને કે ભાઈ આપણા કપાસની અંદર મિત્ર જીવાત છે કે નથી, કયો રોગ છે, પેલા એ બધું જોઈ લેજો. કેમ કપાસ રહ્યો એ મીઠી જતા હોય, એમાં પ્રશ્ન તો રહે રોગ જીવાતનો, પણ એમાં સાથે સાથે મિત્ર જીવાત હોય. મિત્ર જીવાતમાં લીલી પોપટી મોટી મચ્છી આવે તે હોય, ડારિયાની ઈયળ હોય, ડારિયા તે હોય, તે એકબીજા જીવાતને ખાય. જો એનો ઉપદ્રવ ડારિયાનો વધુ પડતો હોય આપણા ખેતરની અંદર, તો દવાનો છંટકાવ કરવામાં જાળવી જવું જોઈએ. જો તમારે છંટકાવ કરવો હોય તો પછી હોય તો નીમ તેલનો ને એનો કરવો જોઈએ. જે પીપીએમ વધુ હોય ને તેનો નીમ તેલનો તેનો છંટકાવ કરવો, બાયો પ્રોડક્ટનો છંટકાવ કરવો જોઈએ. આમાં અમારે આ છોડવામાં કુકડાઈ ગયો છે, એટલે ગળાનો પ્રશ્ન તો છે. જ્યાં કુકડાઈ ગયા છે પાંદડા, જો દેખો, જોવું છો તમે? આમાં જો ઝીણો આમાં તમને નહીં દેખાય, આમાં ઝીણો ગળો છે, એટલે કુકડાઈ ગયા છે. જો કુકડાઈ ગયા છે, એટલે ગળો તો છે જ. તો કુણપમાં આવી ગયો તો એને 2500 માર્યો તો હું 3000 મારું. આપણે 2 માર્યાથી 3 મારી દઈએ એવી છાટ. એટલે ભાઈ એમાં કપાસમાં જોવું જોઈએ. રોગ જીવાત હોય તો જ ખર્ચા કરાય, નકર હું કારણ વગરના ખર્ચા કરો છો. પછી પોર જેવું થાય. જો ગુલાબી ઈયળ આવે તો 20 મણ થતો હોય, એ જગ્યાએ 8-10 મણ જ થાય. અને એમાંય ગુલાબી ઈયળનો એટક હોય તો ડાબકું બરોબર કંઈ ખુલે નહીં, આમ ચીમોડાઈ જાય. બરોબર, વીણવામાં એ મજૂરી ખર્ચ વધી જાય અને ભાવમાં 25-50 રૂપિયા આપણે ઓછા મળે. એટલે ધ્યાન રાખવું જોઈએ. ગુલાબી ઈયળ માટે તો જો ફેરોમેન ટ્રેપ જરૂર ગોઠવવી જોઈએ, જેથી કરીને તમે આગોતરા પગલાં લઈ શકો. ગુલાબી ઈયળ માટેના તમારે ઓછામાં ઓછી 8-10 વીઘાનો કપાસ વાવ્યો હોય તો 2-2.5 વીઘાની અંદર તમારે 4-5 ફેરોમેન ટ્રેપ ગોઠવવી જ જોઈએ. કા પ્રકાશ પિંજર ગોઠવવું જોઈએ. ફેરોમેન ટ્રેપ ગોઠવો તેની અંદર ગુલાબી ઈયળ આવે ને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ગુલાબી ઈયળનો એટેક છે. તો ગુલાબી ઈયળનો એટેક હોય
તો આપણે દવાનો છંટકાવ કરવો છે તેનો આગોતરા આપણે પગલાં લઈ શકીએ. પોતાનું મંતવ્ય એવું છે ભાઈ, દરેક ખેડૂતો ફેરોમેન ટ્રેપ ગોઠવે અને પ્રકાશ પિંજરે ગોઠવે. પીડા બધું છે ને આગોતરા પગલાં લેવા માટેનું નિયંત્રણ છે તેવું ગોઠવવું જોઈએ. અને ઘણા ખેડૂતો છે ને ગોઠવવા જોઈએ. એટલે આગોતરા પગલાં, જેથી કરીને ખેડૂતને ખ્યાલ આવે કે ભાઈ મારે કપાસની અંદર કેમ હતું તો ડાકું છે ને આમ સિમોડાઈ જતું છે, આમ ભેગું થઈ જાય. પછી આમ વીણવા ટાણે તો એક પેશી એમાં છોટી રહે અને ભાવે એવું બધું ને 25-50 રૂપિયા તો એને માર્કેટ નીચે આપણે આવે અને સુકાઈ ગયેલો ને પાવાનું મન ન થાય ને એવું બધું કપાસ ને એવું થઈ જાય ને બધું એવું હોય. ખેડૂત તો છેલ્લે ગુલાબી એર આવે તો ન્યા ઈટાઈ જાય ને બહુ ઓલું થાય તો પછી ભાવ ન હાચવી એમ શરૂઆતમાં 1700-1800 રૂપિયા ભાવ આવતો હોય ત્યારે દે નહીં, વાંચવીને પછી એમ કે 2000 થાય, 2000 ત્યારે દે તો અમુકને 500 રૂપિયા તૂટે, 1500માં જાય. એટલે ખેડૂતો બધી જગ્યાએ ઈટાઈ જ જાય છે. એટલે બધું આવું છે ખેડૂતનો. ખેડૂતો જો આમાં તો ખર્ચા કર્યા રાખે ને વાહવા જેવું, આમાં બીજું કંઈ વધે નહીં, ખાઈ પી અને આનંદ કરી, એવું છે ખેડૂતનું જીવન.